ભાઈ વૈષ્ણોદેવી એક્સટેન્શન રોડ ઉપર આલિશાન 3 BHK લઈને આવ્યો છું 295 વાર, જ્યાં તમે એક ક્રિકેટની પીચ જેટલું તો તમારું કોમન ફોયર છે, આ પર્સનલ ફોયર છે. ખાસ કરીને લોકો છે ને 100 ઘર જોતા હોય એક ઘર માટે, પણ આ એક જ એવું ઘર છે કે જે પહેલી જ વિઝિટમાં તમને એમ કહેશો કે ભાઈ લખી લો, ચેક આપી દો, ટોકન, એવું છે બોસ. આ સ્પેશિયસ લિવિંગ એરિયા છે, આરામથી 10 થી 15 વ્યક્તિ બેઠી શકે, અને હવા ઉજાસ એટલે છે કારણ કે ફૂલ સ્લાઇડર વિન્ડો આપેલી છે, એટલે તમારા ઘરમાં હવા ઉજાસ ભરપૂર રહેશે. લેફ્ટ હેન્ડ સાઈડ તમને એક કોમન ગેસ્ટ બેડરૂમ આપેલો છે, એની એક્ઝેક્ટ સામે કોમન વોશરૂમ છે, પણ આ ગેસ્ટ બેડરૂમ જોઈ લો. વયા જાઓ. હા, વ્યુઅર્સના પ્રોપર દેખાડો. મસ્ત સરસ મજાનો ગેસ્ટ બેડરૂમ છે. બેડની આ સાઈડ વોર્ડરોબ, ભરપૂર સ્પેસ છે, સ્લાઇડર વિન્ડો પણ છે, હવા ઉજાસ ભરપૂર રહેશે. સ્ક્રીન ઉપર ડેવલપરનો નંબર આપેલો છે, એટલે કોન્ટેક્ટ કરી લેજો. આ વોશ બેઝિન છે, આ રીતે તમે સેટઅપ કરી શકો છો, અને આ કોમન વોશરૂમ છે. હવે જો આને તમારે પ્રાઇવેટ કરવું હોય, ઇન્ડિવિજ્યુઅલ રૂમ, કેમેરામેન આ સાઈડ જાઓ, તો તમારે શું કરવાનું, અહીંયા છે ને દરવાજો કરી દો એટલે આખું પ્રાઇવેટ થઈ જાય. એટેચ વોશરૂમ, વોશ બેઝિન અને ગેસ્ટ પ્રાઇવસી. આ તમે જોઈ લીધો, સરસ મજાનો લિવિંગ એરિયા છે. હવે આ જો એક ચિલ્ડ્રન બેડરૂમ જેટલી બાલ્કની છે, જોઈ લો, સરસ મજાની. આવી સ્ક્વેર હોય ને તો મજા આવે, તો કે અમારી જેવા કાઠિયાવાડી લોકો હોય તો ખાટલો નાખીને સૂઈ શકે મસ્ત, કારણ કે કોમન ટેરેસ તો આપણે કેવું ગામડામાં અગાસીમાં હુવા જોઈએ ઉનાળામાં, પણ હવે આવું કંઈક મળી જાય તો કાઠિયાવાડી વ્યક્તિ જેવા કાઠિયાવાડી લોકો આજકાલ બધા ઉનાળામાં છે ને ભાઈ, બધાને ધાબે હોવું ગમતું જ હોય છે, એ કાઠિયાવાડી હોય કે ગુજરાતી હોય, બરાબર. છેલ્લે તો હ્યુમન બીન જ છીએ આપણે. આ ડાઇનિંગ એરિયા, આ સરસ મજાનું કિચન છે. કિચનમાં છે ને યુએસમાં કેવો કન્સેપ્ટ હોય, ફોરેનમાં કે ભાઈ ફ્લોટિંગ આઇલેન્ડ કિચન, તો એ પણ કન્સેપ્ટ અહીંયા ડિઝાઇન થાય. જો સ્પેસ હોય તો ડિઝાઇન થાય, અને રેગ્યુલર આપણે ઘરમાં જે હોય એ આ ના રાખવું હોય તો અહીંયા પણ રાખી શકો. રેફ્રિજરેટરની પ્રોપર વ્યવસ્થા અહીંયા છે, ઇલેક્ટ્રોનિક સ્ટફની વ્યવસ્થા અહીંયા છે. આ સાઈડ આખો સ્ટોરેજ એરિયા છે, તમે જોઈ શકો છો. પ્રીમિયમ ફિટિંગ્સ જેગુઆરના આપેલા છે. આ સાઈડ વોશ એરિયા છે, પણ એનું વોશિંગ મશીનનું આખું સ્પેસ અલગથી જ આપેલું છે, એની જગ્યા જ અલગથી આપેલી. ડેવલપરને ખબર જ છે કે ભાઈ આપણે વસ્તુ દેવાની જ છે, તો સ્પેસ છે તો દઈએ. હવે 2 માસ્ટર બેડરૂમ આ સાઈડ છે. હવે આ માસ્ટર બેડરૂમ એટલો સ્પેશિયસ છે ને, એમાં પાછું માસ્ટર વોશરૂમ પણ આપેલું છે. જો એક રૂમની બરાબર અડધા રૂમની બરાબરની સાઇઝનું માસ્ટર વોશરૂમ છે આખું, બરાબર. વોશ બેઝિન, કમોડ એરિયા, તમારો શાવર એરિયા, આ સાઈડ તમારો વોર્ડરોબ, આ સાઈડે પર તમે વોર્ડરોબ સરસ મજાનો રીતે અહીંયા સેટઅપ કરી શકો છો. અને આ છે તમારો સેમી માસ્ટર બેડરૂમ, એમાં પણ એટેચ વોશરૂમ તમને મળે છે. જોઈ લો, એટેચ વોશરૂમ બતાવો ખાસ કરીને. આવો, પ્રીમિયમ એમિનિટીઝ, પ્રીમિયમ લોકેશન, પીસફુલ લોકેશન, બધી જે વસ્તુ કહો એ બધી જ વસ્તુ અહીંયા મળે છે. ખાસ કરીને ટ્રસ્ટેડ ડેવલપર છે બોસ, બરોબર. કારણ કે આપણે ઘર લેતા હોય ને, વર્ષોની મૂડી ભેગી કરીને જ લેતા હોય, એટલે બધા ક્વેશ્ચન ઊભા થાય કે ભાઈ લોકેશન સારું છે, ડેવલપર તો ખાસ સારો છે કે નહીં. તેના એમાં 5 માંથી હું 5 જ કહું, કારણ કે ટ્રસ્ટેડ ડેવલપર છે બોસ, અને ક્વોલિટીમાં બિલીવ કરે છે. જો તમે તમારા સપનાનું ઘર વૈષ્ણોદેવી નજીક, એટલે કે વૈષ્ણોદેવી એક્સટેન્શન રોડ ઉપર આ પ્રોજેક્ટ છે, અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચોવચ્ચ છે બોસ. અડાલજ પહેલાં આવે છે અને વૈષ્ણોદેવીની વચ્ચે, એટલે વૈષ્ણોદેવી એક્સટેન્શન લોકેશન છે. એટલે જો વૈષ્ણોદેવી એક્સટેન્શન રોડ ઉપર તમારા સપનાનું ઘર શોધતા હોય અને બજેટ રેન્જમાં 1 કરોડની આસપાસ શોધતા હોય ને, તો પરફેક્ટ છે બોસ. એટલે આજે ડેવલપરને સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.